4.5 માં પ્રથમ દાખલો પ્રશ્ન 1 અને 2 પૈકીના પ્રત્યેક શ્રેણિકના સહ અવયવજ શ્રેણિક શોધો। પ્રથમ દાખલાની અંદર a બરાબર શ્રેણિક a બરાબર 1 2 3 4 આપેલ શ્રેણિકનો સહ અવયવજ શ્રેણિક। સહ અવયવજ શ્રેણિક એટલે શું કહેવાય? એને એડજોઇન્ટ a। જો 2x2 નો ચોરસ શ્રેણિક હોય તો એનો સહ અવયવજ શ્રેણિક શોધવો હોય તો સરળતાથી મળી જાય આપણને। શું કરવાનું છે કે એના અગ્ર વિકર્ણના ઘટકો હોય એની અદલા બદલી કરો અને પ્રતિ વિકર્ણના ઘટકો હોય એની નિશાની બદલો। આ જવાબ આપણને મળી ગયો છે। ધારો કે શ્રેણિક a બરાબર -2 3 -7 અને 9 આવો શ્રેણિક હોય તો આના માટેનો એડજોઇન્ટ a એટલે કે સહ અવયવજ શ્રેણિક કયો થઈ જાય? અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી એટલે કે 3 ને -2 પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલો। -7 હોય તો પ્લસ, 9 પ્લસ છે તો આ માઇનસ। બીજો દાખલો 4.5 માં હવે શ્રેણિક ધારી લઈએ। ધારો કે શ્રેણિક a બરાબર પ્રથમ હારમાં 1 -1 અને 2, બીજી હારમાં 2 3 અને 5, ત્રીજી હારમાં -2 0 અને 1। તો આ શ્રેણિક માટેના સહ અવયવજ અથવા આપેલ શ્રેણિક માટેનો સહ અવયવજ શ્રેણિક શોધો। તો સહ અવયવજ શ્રેણિક મેળવવો છે। અહીંયા 3x3 નો ચોરસ શ્રેણિક છે। તો કેવી રીતે મળે છે? તો કે શ્રેણિકના જે ઘટકો હોય એને નિશ્ચાયકને સંગત બધા જ ઘટકોના સહ અવયવો લખી જે પણ શ્રેણિક મળે એનો પરિવર્ત લેવાનો। એટલે કે 1 -1 અને 2 આ બધા એના સહઅવયવો એની જગ્યાએ 2 3 5 એના માટેના સહઅવયવો, -2 0 અને 1 એના માટેના સહઅવયવો બધા જ ઘટકોના સહઅવયવો એ જ સ્થિતિમાં લખી દઈએ અને પછી જે શ્રેણિક મળે એનો પરિવર્ત લઈએ તો એડજોઇન્ટ a મળે એટલે કે સહ અવયવજ શ્રેણિક મળે। તો સરળતા માટે સીધું જ લખવું હોય આપણે તો પેલી હારના જે સહ અવયવો મળશે, પેલી હારના ઘટકોના જે સહ અવયવો મળશે એને હું એડજોઇન્ટ a ની અંદર પેલા સ્તંભમાં જ લખી દઉં એટલે સીધો પરિવર્ત જ આવી જાય એટલે એડજોઇન્ટ a ઝડપથી લખી શકાય। બીજી હારના ઘટકોના સહ અવયવ આવે અને બીજા સ્તંભમાં લખી દે, ત્રીજી હારના ઘટકોના સહ અવયવ આવે અને ત્રીજા સ્તંભમાં લખી દે એટલે પરિવર્તન થઈ ગયું કહેવાય। પરિવર્તન એટલે હાર છે એ સીધા સ્તંભમાં આવે। તો પ્રથમ હારના ઘટકોના સહ અવયવો ક્યાં લખી દેવાય? સીધા પહેલા સ્તંભમાં। બીજી હારના ઘટકોના સહ અવયવો બીજા સ્તંભમાં, ત્રીજી હારના ઘટકોના સહ અવયવો ત્રીજા સ્તંભમાં એટલે આપણને શું મળી જાય? એડજોઇન્ટ a સહ અવયવજ શ્રેણિક એ મળી જાય। તો અહીંયાથી પ્રથમ હાર માટે અહીંયા 1 છે તો 1 નો સહ અવયવ લખવો હોય શું થાય? 1 નો સહ અવયવ બધા જ ઘટકને અલગ અલગ આવી રીતે ન લખવો હોય તો સીધા આપણને હવે આવડવા જોઈએ। 1 નો સહ અવયવ અથવા આપણે વારાફરતી લખવો હોય તો પેલા આપી દઈએ કે 1 નો સહ અવયવ, બધા ઘટકના સહ અવયવ તો આપણે લખવાના જ છે। તો 1 નો સહ અવયવ એટલે -1 ની 1 પેલી હારમાં પેલા સ્તંભમાં। હવે 1 માટેનો ઉપનિશ્ચાય એટલે કે 1 ના ઉપનિશ્ચાયકને -1 ની i + j વડે ગુણાવતા સહ અવયવ મળે છે। તો 1 જે હારમાં છે, જે સ્તંભમાં છે એને દૂર કરી દઈએ તો 3 × 1 3 -0 × 5 એટલે 0, -1 ની 2 ઘાત એટલે +1 1 × 3 1 નો સહ અવયવ મળે। -1 નો સહ અવયવ એટલે કે આ ઘટક -1 નો સહ અવયવ એટલે -1 ના ઉપનિશ્ચાયકને -1 ની i + j, i હાર અને j સ્તંભ માટેના છે તો -1 ની પેલી હાર અને બીજો સ્તંભ એટલે કે 1 + 2, -1 નો ઉપનિશ્ચાયક એટલે જે હાર છે પેલી અને બીજો સ્તંભ દૂર કરી દઈ 2 5 -2 અને 1 વધે તો એની અંદર 2 × 1 નિશાની માઇનસ, -2 × 5 એટલે કે -10, તો 10 ને 2 12 અને આગળ નિશાની -1 ની 3 ઘાત એટલે માઇનસ આવશે તો -12। આગળ
પ્લસ 2, 2 નો સહ અવયવ. 2 નો સહ અવયવ એટલે 2 ના ઉપનિશ્ચાયકને -1 ની i પ્લસ જે, i એટલે પહેલી હાર ત્રીજા સ્તંભ એના વડે ગુણતા. તો પહેલી હાર ને ત્રીજો સ્તંભ દૂર કરી દે એટલે 2 ગુણ્યા 0 નિશાની માઇનસ, -2 ગુણ્યા 3 એટલે -6, તો માઇનસ માઇનસ પ્લસ, -1 ની 4 ઘાત એટલે +1, 1 ગુણ્યા 6 એટલે 6. એટલે કે હવે કહેવાનો મતલબ 1, -1 અને +2 પહેલી હારના ઘટકોના સહઅવયવ આપણને મળી ગયા છે. તો એડજોઇન્ટ એમાં આપણે સીધા પહેલી હારના ઘટકના સહઅવયવ સીધા પહેલા સ્તંભમાં લખી દો એટલે પરિવર્ત લેવાની જરૂર પડે નહીં. એટલે કે સીધો પરિવર્ત જ આવી ગયો કહેવાય. એ જ રીતે બીજા બધા જ ઘટકો 2 નો સહ અવયવ, બીજી હાર માટેના ઘટક 2 નો સહ અવયવ અહીંયા લખી શકાય. આ કયો ઘટક છે? પહેલી હારનો પહેલો સ્તંભ, આ પહેલી હારનો બીજો સ્તંભ, આ પહેલી હારનો ત્રીજો સ્તંભ. 2 નો સહ અવયવ એટલે શું કહેવાશે? પહેલી હાર બીજી હારનો પહેલો સ્તંભ. આ 2 માટે કેવી રીતે મળે? તો કે આ 2 માટેના ઉપનિશ્ચાયકને -1 ની બીજી હારને i પ્લસ જે વડે ગુણતા. તો બીજી હારને દૂર કરો, પ્રથમ સ્તંભને દૂર કરો એટલે આ 4 ઘટક વધે. તો એ 4 ઘટક માટે -1 ગુણ્યા 1 એટલે -1, નિશાની માઇનસ, 0 ગુણ્યા 2 એટલે 0, -1 ની 3 ઘાત -1, આ માઇનસ એટલે +1. 3 નો સહ અવયવ, તો 3 નો સહ અવયવ એટલે 3 એ કયો ઘટક છે? બીજી હારનો બીજો સ્તંભ. તો 3 ના ઉપનિશ્ચાયકને -1 ની બીજી હાર અને બીજા સ્તંભ એના વડે ગુણવા પડે. માઇનસ, આ બીજી હાર દૂર કરો, બીજો સ્તંભ દૂર કરો, તો 1 ગુણ્યા 1 તો +1, નિશાની માઇનસ, -2 ગુણ્યા +2 એટલે કે -4 થાય, તો માઇનસ માઇનસ પ્લસ, 4 ને 1 5, આ પ્લસ છે 1. આગળ આ 5 નો સહ અવયવ, તો 5 નો સહ અવયવ એટલે કે A2 3 એટલે કે બીજી હાર અને ત્રીજો સ્તંભ. તો -1 ની બીજી હાર અને ત્રીજો સ્તંભ. 5 ના ઉપનિશ્ચાયકને -1 ની i પ્લસ જે વડે ગુણાવ્યા કહેવાય એટલે સહ અવયવ મળે. તો બીજી હાર દૂર કરો, ત્રીજો સ્તંભ દૂર કરો, તો આ 4 ઘટક વધશે. 1 ગુણ્યા 0 એટલે 0, નિશાની માઇનસ, -2 ગુણ્યા -1 એટલે કે +2, આ માઇનસ થશે, આ માઇનસ એટલે +2 વધશે. ત્રીજી હાર -2 નો સહ અવયવ, તો -2 નો સહ અવયવ એટલે ત્રીજી હારનો પ્રથમ ઘટક એનો સહ અવયવ. તો -2 ના ઉપનિશ્ચાયકને -1 ની i પ્લસ જે, ત્રીજી હાર ને પહેલો સ્તંભ, આ હાર દૂર કરો, પહેલો સ્તંભ દૂર કરો એટલે ઉપનિશ્ચાયક મળી જાય. -1 ગુણ્યા 5 એટલે -5, નિશાની માઇનસ, 3 દુ 6, -6 -5 એટલે -11, આગળ પ્લસ નિશાની થશે, -1 ની 4 ઘાત એટલે જવાબ -11. 0 નો સહ અવયવ, તો 0 એટલે કે ત્રીજી હારમાં બીજો સ્તંભ. તો -1 ની ત્રીજી હાર અને બીજો સ્તંભ, ત્રીજી હાર દૂર કરો, બીજો સ્તંભ દૂર કરો, 1 ગુણ્યા 5 -2 ગુણ્યા 2, તો 5 -4, આગળ નિશાની -1 ની 5 ઘાત એટલે માઇનસ, અને આ +1 તો -1 જવાબ. અને 1 નો સહ અવયવ, તો 1 નો સહ અવયવ એટલે ઘટક આ થઈ જશે ત્રીજી હારનો ત્રીજો સ્તંભ, -1 ની ત્રીજી હાર અને એનો ત્રીજો સ્તંભ, ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરી દે એટલે એનો ઉપનિશ્ચાયક મળી જાય. 1 ગુણ્યા 3 એટલે 3, નિશાની માઇનસ, 2 ગુણ્યા -1 એટલે માઇનસ માઇનસ, આ +2, આ +5 અને આ +1, 5 × 5. તો હવે આપેલ શ્રેણિકના પ્રત્યેક ઘટકના નિશ્ચાયકને સંગત તમારી પાસે સહ અવયવો છે. તો આપણે શોધવું છે સહ અવયવજ શ્રેણિક. તો સહ અવયવજ શ્રેણિક એટલે એડજોઇન્ટ એ કહેવાય. તો એડજોઇન્ટ એ કેવી રીતે મળે છે? તો પ્રત્યેક ઘટકના સ્થાને એના સહ અવયવો લખી દઈએ અને એનો પરિવર્ત લઈએ તો આપણને સહ અવયવ મળે.
તો પ્રત્યેક ઘટકના એટલે કે A11, A12, A13 કેપિટલ, A21, A22 અને A23. તો પહેલી હારમાં કેપિટલ A11, A12 અને A13 જે છે, હવે એનો પરિવર્ત લઈશું એટલે ક્યાં આવી જશે? તો A11, A12 ને A13 નો પરિવર્ત લે એટલે પહેલા સ્તંભમાં. તો પ્રથમ હારના ઘટકના સહઅવયવો જે છે એ પહેલા સ્તંભમાં લખી દઈ એટલે આપણો સીધો જવાબ મળી ગયો કહેવાય. તો પ્રથમ હારના જે ઘટક છે આપણને 1 1 એટલે કે 3, આનો 1 નો સહઅવયવ, -1 નો સહઅવયવ -12, 2 નો સહઅવયવ 6. એટલે કે આપણે શું લખ્યું છે કે પહેલી હારના ઘટકના સહઅવયવો ક્યાં લખી દીધા છે? પહેલા સ્તંભમાં, એટલે પરિવર્ત આપણને સીધો મળી જાય. બીજી હારના ઘટકના સહઅવયવો ક્યાં લખી દેવાય? બીજા સ્તંભમાં, એટલે પરિવર્તન થઈ ગયું છે. તો 2 3 ને 5, તો 2 3 અને 5 એના સહઅવયવ, 2 નો સહઅવયવ 1, 3 નો 5 એટલે 1 5, આ 5 માટેનો સહઅવયવ 2. એ જ રીતે -2 0 અને 1, -2 0 અને 1 આના સહઅવયવ ત્રીજી હાર છે એને ત્રીજા સ્તંભમાં લખી દો એટલે સીધો પરિવર્ત જ મળ્યો કહેવાય. તો -11, અહીંયાથી -1 અને આનો જવાબ 5. તો સહઅવયવ જ શ્રેણિક આપણને મળી જાય. એટલે કે હવે જ્યારે પાછું ગમે ત્યારે જે દાખલા આપણે ગણીએ ત્યારે આ રીતે બધાય ઘટકો અલગ અલગ લખી અને પછી આવું બનાવવું એવું જરૂરી નથી. તો સીધું આપણે કેવી રીતે યાદ રાખવાનું કે શ્રેણિક એ આપેલો છે 3x3 નો, તો આનો સહઅવયવ જ શ્રેણિક શોધવો છે અથવા તો એડજોઇન્ટ એ શોધવો છે. તો પ્રથમ હારના ઘટકના સહઅવયવો ક્યાં લખી દેવાના? પહેલા સ્તંભમાં. બીજી હારના ઘટકના સહઅવયવો ક્યાં લખી દેવાના? બીજા સ્તંભમાં. ત્રીજી હારના ઘટકના સહઅવયવો ત્રીજા સ્તંભમાં. તો સીધા જ લખી દેવાના કે એક એડજોઇન્ટ એ, આ ગણતરી લખો નહીં તોય ચાલે, સીધું એડજોઇન્ટ એ આપણને આવડી જતું હોય તો એડજોઇન્ટ એ બરાબર પહેલી હારનો પ્રથમ ઘટક એટલે કે -1 ની 1 + 1, પહેલી હાર પહેલો સ્તંભ દૂર કરી જે જવાબ આવે અહીંયા. આનો સહઅવયવ લખવાનો થાય અહીંયા આવશે, આનો સહઅવયવ છે એ અહીંયા. એટલે ખાલી ધ્યાન રાખવાનું છે કે પહેલી હારના ઘટકના સહઅવયવો ક્યાં લખાય? પહેલા સ્તંભમાં. બીજી હારના ઘટકના સહઅવયવો બીજા સ્તંભમાં અને ત્રીજી હારના ઘટકના સહઅવયવો ત્રીજા સ્તંભમાં. એટલે એડજોઇન્ટ એ મળી જાય. હવે એડજોઇન્ટ આપણને ખબર પડી જાય પછી વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ અથવા વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મળે એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. વ્યસ્ત શ્રેણિક આ પણ બહુ અગત્યનો મુદ્દો છે. પરીક્ષામાં વ્યસ્ત શ્રેણિકના દાખલાઓ પૂછાય છે. જો એનો વ્યસ્ત શ્રેણિક અથવા તો એનો વ્યસ્ત શ્રેણિક બી હોય તો એનો ગુણાકાર બી સાથે લેવામાં આવે તેનો જવાબ આઈ એટલે એકમ શ્રેણિક થાય અથવા તો બી ઇન્ટુ એ. જો શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક બી હોય તો એ ઇન્ટુ બી, અથવા જો ચોરસ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક આપણે એવું પણ લખી દેવાય. ચોરસ શ્રેણિક એનો ચોરસ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કયો છે? બી. 5 હોય તો 5 નો વ્યસ્ત 1/5 એટલે કે 5 અને 5 દૂર થઈ જાય, બેનો ગુણાકાર કરીએ એટલે જવાબ એમાં સંખ્યા 1 મળે, વાસ્તવિક સંખ્યા. અહીંયા શ્રેણિકની વાત થાય છે તો એનો એના વ્યસ્ત શ્રેણિક સાથેનો ગુણાકાર આઈ એટલે કે એકમ શ્રેણિક આવે. એ જ રીતે એટલે કે અહીંયા જે છે એમાં બી જે મળે છે, બી શ્રેણિકને શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય, જો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે અનન્ય હોય. એટલે કે વ્યસ્ત મળતો હોય તો વ્યસ્ત અનન્ય મળે. તો એના ઉપરથી વ્યસ્ત શ્રેણિક એટલે કે કેવી રીતે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો એના માટે થોડુંક જોઈએ આપણે સામાન્ય શ્રેણિક.
તો સામાન્ય શ્રેણિક કોને કહેવાય અને અસામાન્ય શ્રેણિક કોને કહેવાય, આ બહુ ધ્યાન રાખવા જેવું છે. તો શ્રેણિક એ માટે ચોરસ શ્રેણિક એ માટે અહીંયા એવું પણ લખી શકો, ચોરસ શ્રેણિક એ માટે વ્યસ્ત શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિકનો જ મળે. ચોરસ શ્રેણિક એ માટે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થાય, એના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થાય તો શ્રેણિક એ ને સામાન્ય શ્રેણિક કહેવાય. અને બીજી નોંધ લખી દઈએ, જો નિશ્ચાયકનું મૂલ્ય, જો ચોરસ શ્રેણિક એ માટે નિશ્ચાયકમાં a is not equal to 0 હોય તો જ શ્રેણિક એ ના અથવા તો શ્રેણિક એ ના વ્યસ્તનું અસ્તિત્વ હોય, એના વ્યસ્તનું અસ્તિત્વ હોય. ક્યારે મળે વ્યસ્ત શ્રેણિક? કે જો ચોરસ શ્રેણિક એ આપેલ છે એના નિશ્ચાયકનું મૂલ્ય તમારે સૌ પ્રથમ જોવાનું. એ શું હોવું જોઈએ? એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં, તો જ તમને જવાબ મળે. એટલે કે તો જ એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે અને એનું અસ્તિત્વ તો જ છે. અને જો નિશ્ચાયકમાં a બરાબર 0 થાય તેવા શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. એટલે કે સામાન્ય ન હોય એવા શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. એનો વ્યસ્ત શોધવા માટેનું એના વ્યસ્તને કેવી રીતે દર્શાવવું એ પણ એક નોંધ. શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકને એ ઇન્વર્સ વડે દર્શાવાય અથવા તો એનો વ્યસ્ત આના વડે દર્શાવાય. તો એનો વ્યસ્ત શોધવા માટેનું સૂત્ર શું છે? તો એનો વ્યસ્ત બરાબર શ્રેણિક એ આપેલ હોય તો આપેલ શ્રેણિકનો વ્યસ્ત શોધો, તો આપેલ શ્રેણિકનો અંશમાં શું લખવાનું? એડજોઇન્ટ 1 upon ડિટર્મિનન્ટ ઓફ a, અથવા તમે આમ લખી શકો 1/, ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ a, આવું લખાય. એટલે કે એડજોઇન્ટ a ના છેદમાં શું આવે? ડિટર્મિનન્ટ ઓફ a, એટલે કે નિશ્ચાયકમાં a. તો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે તો એના માટેનું આ સૂત્ર બની જાય. એ આપેલ હોય શ્રેણિક તમને, એનો વ્યસ્ત શોધવા માટેનું સૂત્ર આ. આપણે અહીંયા જે જોયું કે છેદમાં નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય, આનું મૂલ્ય એટલે કે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થતું નથી તો જ મળે કિંમત. જો આ 0 થઈ જાય તો એ પદ અવ્યાખ્યાયિત જેવું બની જાય, એટલે મળે નહીં. એટલે કે ચોરસ શ્રેણિક એ માટે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ છે, એટલે કે એનો વ્યસ્ત તો જ મળે. એટલે કે જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી તો એ સામાન્ય શ્રેણિક છે, અને એના નિશ્ચાયકનું મૂલ્ય 0 છે તો એ અસામાન્ય શ્રેણિક છે. એટલે આનાથી ઊંધું પૂછાય, જો સામાન્ય શ્રેણિક હોય તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ હોય, અસામાન્ય શ્રેણિક માટે એના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એના માટેના અમુક પરિણામો છે અથવા અમુક નોંધ લખી દઈએ. નોંધમાં એનો વ્યસ્ત લઈએ, એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવો કે એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીને એનો વ્યસ્ત લઈએ, આ બંને જવાબ સમાન થાય. a ઇન્ટુ બી, બે શ્રેણિકો હોય a ઇન્ટુ બી, એનો વ્યસ્ત લેવો હોય તો b નો ઇન્વર્સ ઇન્ટુ a નો ઇન્વર્સ થાય. આ યાદ રાખવાનું, a નો ઇન્વર્સ ઇન્ટુ b નો ઇન્વર્સ નહીં લખી દેવાનું ઉતાવળમાં. a ઇન્ટુ બી, બે શ્રેણિકના ગુણાકારનો વ્યસ્ત b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ લખાય. એ જ રીતે a ઇન્ટુ બી ના ડેશ, ડેશ અથવા પરિવર્ત, b નો પરિવર્ત ઇન્ટુ a નો પરિવર્ત લખાય. a ના ડેશ નો વ્યસ્ત લખો કે a ના વ્યસ્ત નો પરિવર્ત લખો, આ બંને એક જ થાય, જવાબ આ બંનેનો સમાન મળે. a ના
પરિવર્તનો વ્યસ્ત કે એના વ્યસ્તનો પરિવર્ત આ પણ એક જ થાય. એનો વ્યસ્તનો વ્યસ્ત એટલે એ શ્રેણિક પોતે જ મળે. એટલે આ બધા પરિણામો બહુ અગત્યના છે. તો પેલા શ્રેણિક આપેલ છે એના ઉપરથી વ્યસ્ત શ્રેણિક મળે કે નહીં એ જોવાનું થાય. તો સીધું આપણે પેલા આપેલ શ્રેણિક માટે એડજોઇન્ટ એજ નહીં મેળવી લેવાનું. વ્યસ્ત શ્રેણિકનો દાખલો પૂછ્યો હોય તો વ્યસ્ત શ્રેણિક માટે પહેલા શું ચકાસણી કરવાની? નિશ્ચાયકમાં એ નું મૂલ્ય જોઈ લેવાનું. અને નિશ્ચાયક એ તો શ્રેણિક ઉપરથી નિશ્ચાયક બનાવવો હોય તો કેનો નિશ્ચાયક હોય? હંમેશા ચોરસ શ્રેણિકનો જ નિશ્ચાયક હોય. એટલે કે સૌ પ્રથમ જોવાનું કે આપેલ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે છે કે 0 નથી આવતું. જો 0 ન આવતું હોય તો જ એનો વ્યસ્ત શ્રેણિક મળે. એટલે કે સામાન્ય શ્રેણિક હોય એવા શ્રેણિક માટે જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય. અસામાન્ય શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય નહીં. દાખલા તરીકે કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ કે આપેલ ચોરસ શ્રેણિક 2 3 4 2 આવો આપેલ છે શ્રેણિક. આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધો. તો વ્યસ્ત શોધવું હોય તો સૌપ્રથમ શું શોધી લેવાનું? અહીંયા નિશ્ચાયકમાં એ. આપેલ શ્રેણિક ઉપરથી એનો નિશ્ચાયક શોધવો હોય તો શ્રેણિકના કાઉન્સ દૂર કરીને શેના કાઉન્સ આપણે લખવાના હોય? નિશ્ચાયકના. 2 3 4 2 2 2 4 માઇનસ 4 3 12 મૂલ્ય -8 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નિશ્ચાયકમાં એનું મૂલ્ય 0 નથી, માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. એટલે કે આ કિંમત ખબર છે, એનો વ્યસ્ત શોધવો હોય તો હવે જરૂર છે એડજોઇન્ટ એ ની. એટલે કે 2/2 માટે એડજોઇન્ટ એ ની જરૂર પડે. હવે એડજોઇન્ટ એ, એડજોઇન્ટ એ એટલે કયો શ્રેણિક? શ્રેણિક એ નો એડજોઇન્ટ એટલે કે શ્રેણિક એ નો સહ અવયવ જ શ્રેણિક. 2/2 હોય તો આપણે અગાઉ પણ જોઈ ગયા છે. શું કરવાનું? 2/2 માટે અગ્ર વિકર્ણના ઘટકની અદલા બદલી. અહીંયા બે ઘટક સમાન જ છે એટલે 2 અને 2 જ આવશે. પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલો એટલે કે -4 અને -3. આ પ્લસ છે તો માઇનસ, આ પણ પ્લસ છે તો માઇનસ. તેથી એનો વ્યસ્ત બરાબર 1/, નિશ્ચાયકમાં એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ સૂત્ર મૂકી દઈએ તો અહીં એક વખત લખી 1/, નિશ્ચાયકમાં એનું મૂલ્ય કેટલું મેળવ્યું છે? -8 ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે 2 - 3 -4 અને 2. આ એનો જવાબ. -8 ને અંદર તમે ગુણી દો તો પણ ચાલે. તો એનો વ્યસ્ત બરાબર -8 એટલે કે -2/8 -1/4. -8 અહીંયા અંદર ગુણાય એટલે પ્લસ થઈ જશે 3/8. -4/8 એટલે 1/2. 2/-8 એટલે -1/4. તો આપેલ શ્રેણિક એ જો આવો હોય તો એનો વ્યસ્ત આપણને આ મળે. આ લખી શકો અથવા તો આ પણ લખી શકો. તો આપણે એવું કીધું છે કે શ્રેણિક એ આપેલો હોય તો શ્રેણિક એ નો એના વ્યસ્ત સાથેનો ગુણાકાર લખવામાં આવે. એના વ્યસ્ત સાથેનો ગુણાકાર કરો, જવાબ શું આવવો જોઈએ? એકમ શ્રેણિક આવે. આપણે અહીંયા a ઇન્ટુ b બરાબર i થાય. જ્યાં b ને શું કહેવાય છે? b શ્રેણિકને શ્રેણિક એ નો વ્યસ્ત કહેવાય. એટલે કે અહીંયા ગુણાકાર કરાવો શ્રેણિક એ સાથે એના વ્યસ્તનો તો જવાબ શું આવવો જોઈએ? એકમ શ્રેણિક આવવો જોઈએ. તો આપણો અહીંયા દાખલો તો પૂરો થઈ ગયો છે, પણ એ અને એના વ્યસ્તનો ગુણાકાર કરાવો, એ સાથે એના વ્યસ્તનો ગુણાકાર. તો એ ચકાસણી કરવા માટે આપણે ખાલી જોઈએ એનો જવાબ એકમ શ્રેણિક આવે છે કે નહીં. એટલે કે એ ગુણ્યા એ નો વ્યસ્ત. શ્રેણિક એના ઘટક જે છે એ 2 3 4 2 ગુણ્યા એનો વ્યસ્ત આપણે અહીંયા લખ્યો છે તો -1/4 3/8 અહીંયા 1/2 અને -1/4. ગુણાકાર બે શ્રેણિકોનો ગુણાકાર કેવી રીતે? પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય ગુણાકાર થાય. આનો ગુણાકાર બંને 2/2 છે એટલે થશે. પેલી હાર અને પેલો સ્તંભ 2 ગુણ્યા -1/4 એટલે -2/4 વત્તા 3 ગુણ્યા 1/2 એટલે 3/2. પ્રથમ હારનો પ્રથમ સ્તંભ એટલે આ પહેલો ઘટક. પેલી હારનો બીજો સ્તંભ લખવો હોય તો આમાંથી પેલી હાર ને બીજો સ્તંભ.
2 ગુણ્યા 3/8 એટલે 6/8 પ્લસ 3 ગુણ્યા -1/4 એટલે કે અહીંયા થઈ જશે -3/4. આ બીજો ઘટક. હવે અહીંયા જોઈએ એટલે બીજી હાર અને પહેલો સ્તંભ 4 ગુણ્યા -1. બીજી હાર ને પહેલો સ્તંભ લખવો હોય તો 4 ગુણ્યા -4/1 એટલે કે -4/4. બીજી હાર પહેલો સ્તંભ પ્લસ 2 ગુણ્યા 1/2 એટલે 2/2. બીજી હાર અને બીજો સ્તંભ બીજી હાર એટલે કે 4 તરી 12 12/8 માઇનસ 2 ગુણ્યા -1/4 એટલે -2/4. એક વખત આપણે લખી દઈએ -2/4 એટલે -1/2 પ્લસ 3/2. 6/8 એટલે 3/2. 2 દૂર કરી 3/4 માઇનસ 3/4. અહીંયા -4/4 એટલે -1 પ્લસ 2/2 એટલે +1. 12/8 હોય તો 4 વડે દૂર કરી દઈએ તો 3/2 માઇનસ 1/2. આ બેનો છેદ સમાન -1 પ્લસ 3 એટલે 2/2. 2/2 એટલે 1. 3/4 માઇનસ 3/4 એટલે 0. 1 માઇનસ 1 એટલે 0. 3/2 માઇનસ 1/2. છેદ સમાન 3 માંથી 1 જાય એટલે 2/2 એટલે 3 માઇનસ 1 2/2 એટલે 1. તો આને શું કહેવાય? 1 0 0 1. શું મળ્યું કહેવાય? એકમ શ્રેણિક મળે છે. એટલે કે એના વ્યસ્ત સાથેનો ગુણાકાર તમે જ્યારે કરો તો શું આવવો જોઈએ જવાબ? એકમ શ્રેણિક મળે. એટલે કે એનો વ્યસ્ત એ અનન્ય હોય એવું આપણે અહીંયાથી કહી શકાય. તો વ્યસ્ત એ અગત્યનો મુદ્દો છે. એનો વ્યસ્ત બરાબર એડજોઇન્ટ એ છેદમાં ડિટર્મિનન્ટ એ અથવા તો નિશ્ચાયકમાં એ. જો નિશ્ચાયક એનું મૂલ્ય 0 ન હોય એવા શ્રેણિક માટે જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય. આ ખાસ ધ્યાન રાખવાનું છે.